વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. જય હિન્દ, જય ભારત. આજે આપણે નવો એવો જે પાઠ ભણવા જઈ રહ્યા છીએ. પાઠનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા. વીણા એટલે કે વાજિંત્ર. તો મિત્રો, આજે પાઠ ખૂબ સરસ મજાનો છે અને જીવનમાં આપણને કંઈ પ્રેરણા આપીને જાય છે. એટલે માત્ર એજ્યુકેશન નહીં, પણ ઇન્ફોર્મેટિવ લક્ષી પણ ખરો, એટલે કે માહિતી દર્શક પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, હું પાઠની શરૂઆત કરું તે પહેલાં મારી તમને એક નમ્ર એવી જે વિનંતી છે કે પાઠમાં આવતા અઘરા શબ્દો, સમાનાર્થી શબ્દો અને વિરોધી શબ્દોને લખવા કે નોંધ કરવી. તો હવે હું વધારે કે વિશેષ કંઈ વાત નહીં કરું, પરંતુ પાઠની શરૂઆત કરીશું. તો મિત્રો, પાઠમાં ધ્યાન. Mohan was born in family of the musician. મોહનનો જન્મ સંગીતકાર કુટુંબમાં થયો હતો. મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર, અને બોર્ન એટલે કે જન્મ. અને મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત તેના લોહીમાં હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન. સંગીતકાર સાથે તેનો ઉછેર થતો ગયો. સંગીતકાર તરીકેનો તેનો ઉછેર થયો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર. તેના પિતા અને કુટુંબના બીજા સભ્યોની જેમ. હી ગ્રીવ અપ વિથ ધ મ્યુઝિશિયન. સંગીતકાર તરીકે તેમનો ઉછેર થયો. લાઇક હિઝ ફાધર, તેના પિતાની જેમ. એન્ડ અધર ફેમિલી મેમ્બર, કુટુંબના બીજા સભ્યોની જેમ. હી વોઝ ઇન્ટેન્ટલી એટલે કે શરૂઆતમાં. તેનું લખો બાળકો, સ્ટાર્ટિંગ લખી નાખો. સ્ટાર્ટિંગ, STARTING, સ્ટાર્ટિંગ. હી વોઝ ઇન્ટેન્ટલી ટ્રેઇન. તેને શરૂઆતમાં તાલીમ લીધી. ઇન વોકાશ મ્યુઝિક. વોકાશ મ્યુઝિકનો એટલે લખો, મોઢેથી ગવાતા સંગીત પર. શરૂઆતમાં તેને મોઢેથી ગવાતા સંગીત પર તાલીમ મેળવી. એન્ડ ધેન, અને પછી હી ટ્રાઈડ, તેને પ્રયત્ન કર્યો. હિઝ હેન્ડ ઓફ ધ વાયોલિન. ત્યાર પછી તેને તેનો હાથ એ વાયોલિન ઉપર અજમાવ્યો. બાળકો, વાયોલિન બાળકો એટલે એક પ્રકારનું જે સંગીતનું જે સાધન કે વાજિંત્ર. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે 10 વર્ષનો હતો, તો હી સ્ટાર્ટેડ લિંકિંગ સિતાર. લિંકિંગ એટલે કે રસ પડવો. તેનું બાળકો ઇન્ટરેસ્ટ કરી નાખો. INTEREST, ઇન્ટરેસ્ટ એટલે કે રસ પડવો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે 10 વર્ષનો હતો, તો હી સ્ટાર્ટેડ લિંકિંગ સિતાર. ત્યારે તેને સિતારમાં રસ પડ્યો કે સિતારમાં રસ પડવા લાગ્યો. હી વોઝ ઓલ્સો ટ્રેઇન. તેને તાલીમ પણ મેળવી. ઇન ઇટ, તેના પર. તેને સિતાર ઉપર તેને તાલીમ મેળવી. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. તેને 3 વર્ષ સુધી સિતાર ઉપર મહાવરો કર્યો કે પ્રેક્ટિસ કરી. When he was about 10,
જ્યારે તે 10 વર્ષનો હતો તો હી સ્ટાર્ટેડ લિંકિંગ સિતાર, તેને સિતારમાં રસ પડવા લાગ્યો. એન્ડ હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન ઇટ, સિતાર ઉપર તેને તાલીમ પણ મેળવી. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 યર, અને 3 વર્ષ સુધી તેને તેમની પર મહાવરો કે પ્રેક્ટિસ કરી. એ જર્મન લેડી, એક જર્મન યુવતી, કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મનની યુવતી તેના પિતા પાસેથી સંગીત શીખવા માટે તેમની સાથે ઘરમાં રોકાણી. એ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ ધ મોહન્સ ફેમિલી, એક જર્મન યુવતી મોહનના કુટુંબ સાથે રોકાઈ હતી. ટુ લર્ન મ્યુઝિક, સંગીત શીખવા માટે, ફ્રોમ હિઝ ફાધર, તેના પિતા પાસેથી. હી વોઝ ધેન, ત્યાર પછી, ધેટ કે ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ, ત્યાર પછી તેના જીવનમાં ગિટારે પ્રવેશ કર્યો. બાળકો, એક જર્મન દેશની એક યુવતી મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે આવી હતી અને તેની સાથે જ તેના ઘરમાં રોકાઈ હતી. તો ઇટ વોઝ ધેન ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ, ત્યાર પછી તેના જીવનમાં ગિટારે પ્રવેશ કર્યો. બાળકો, આ જે ગિટાર છે ને બાળકો, એ પશ્ચિમી જે દેશોનું વાજિંત્ર છે, આપણા દેશનું વાજિંત્ર નથી. હી બિગેન, તેને શરૂ કર્યું, એક્સપેરિમેન્ટ, પ્રયોગ. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ, તેને તેના પર પ્રયોગ કર્યા. એક્સપેરિમેન્ટ તો બાળકો ટ્રાયલ કરી નાખો બાળકો, ટ્રાયલ એટલે કે પ્રયોગ. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ, તે જે ગિટાર ઉપર તેને અવનવા પ્રયોગ કર્યા. ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સુંદર મજાના એવા વાજિંત્ર ઉપર તેને વિવિધ પ્રકારના પ્રયોગો શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, હવે મારા જીવનમાં બીજા કોઈ વાજિંત્રને સ્થાન નથી. ઇન્સ્ટ્રુમેન્ટ બાળકો એટલે કે વાજિંત્ર, જેનું બાળકો ડિવાઇસ થાય, DEVICE, ડિવાઇસ એટલે કે સાધન. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, હવે મારા જીવનમાં બીજા કોઈ વાજિંત્રને સ્થાન નથી. તેને ગિટાર ઉપર એટલો બધો રસ પડવા લાગ્યો. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, સેડ ધ મોહન ટુ હિમસેલ્ફ. બાળકો, હિમસેલ્ફ એટલે કે મનમાં બોલવું. આઈ વોન્ટ ટુ પ્લે ગિટાર ઓનલી, સેડ ધ મોહન ટુ હિમસેલ્ફ. મોહન મનમાં બોલ્યો કે મોહને મનમાં દ્રઢ નિશ્ચય કર્યો કે હવે હું માત્ર ગીટાર જ વગાડવા માગું છું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, તે તેનો બધો સમય ગિટારને આપતો કે તેની પર તે વધારે પ્રેક્ટિસ કરતો. ગિટાર, ધ હોલ ડે ગિટાર, આખો દિવસ ગિટાર તે લઈને બેસી જતો. અવર્સ ઇઝ ફેમિલી વેર સિતાર, અમારું કુટુંબ જ્યારે સિતાર વગાડી રહ્યું હતું. વોકાસ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ, અવર ફેમિલી વેર સિતાર વોકાસ, અમારું જે કુટુંબ તે મોઢે ગવાતા સંગીત પર અને સિતાર દ્વારા તે વગાડતા. એન્ડ ક્લાસિકલ વાયોલિન, અને શાસ્ત્રીય એવું જે વાયોલિન દ્વારા તેની પ્રેક્ટિસ કરતું હતું.
જ્યારે મોહનનું જે કુટુંબ તે સિતાર ઉપર અને શાસ્ત્રીય એવા જે વાયોલિન ઉપર તેઓ મોઢે ગવાતા જે સંગીત ઉપર તેઓ પ્રેક્ટિસ કરતા હતા, ત્યારે તે સમયે જે મોહન જે છે એ આખો દિવસ કે તેમનો પૂરેપૂરો સમય તે ગિટારને આપતો હતો, એમ કહેવા માંગે છે બાળકો. ગિટાર ડઝ નોટ હેવ ઇફેક્ટ, ગિટારની ખાસ એવી કોઈ અસર થતી નહોતી. વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર એવર, ગિટારની ખાસ એવી જે અસર જે થતી નહોતી કે વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ, જે આપણા એવા જે વાજિંત્ર ઉપર જે અસર થતી હતી ને તેવી અસર ગિટાર ઉપર તેની અસર થતી નહોતી. એન્ડ મોર એવર, વરી કે ઉપરાંત, તેનું બાળકો બિસાઇડ કરી નાખો છોકરાઓ. મોર ઓવરનું બિસાઇડ, BESIDE S, besides. And moreover, worry, it is not from the Indian, said one of the family member. કુટુંબના એક સભ્યએ તો એમ કહ્યું કે આ જે ગિટાર છે ને એ આપણા દેશનું વાજિંત્ર નથી, તો માટે સંગીત પર તેની ખાસ એવી કોઈ અસર થતી નથી. ડુ યુ નો, શું તું જાણે છે કે યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ, એપ્રૂવ એટલે કે માન્યતા આપવી કે મંજૂરી આપવી, તેનું બાળકો પરમિશન કરી નાખો છોકરાઓ. પરમિશન અથવા GRANT, ગ્રાન્ટ કરી નાખો. ડુ યુ નો, શું તું જાણે છે, યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હીઝ આંટી, તેની આંટીએ કહ્યું કે શું તું જાણે છે કે તારા પિતાજી તારો આ જે સંગીત પ્રત્યેનો જે તારો જે પ્રેમ જે છે એને મંજૂરી આપશે, એને મંજૂરી આપશે નહીં. ડુ યુ નો, શું તું જાણે છે, યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ, તારા પિતાજી મંજૂરી આપશે નહીં, યોર લવ ફોર ધ ગિટાર, ગિટાર પ્રત્યેનો તારા આ જે પ્રેમને કે લાગણીને, તને ગિટારમાં જે રસ છે તેના પ્રત્યેનું જે તારું જે લાગણી જે છે તેને તારા પિતાજી મંજૂરી આપશે નહીં, તેવું તેના આંટીને કહ્યું, તેવું તેના આંટીએ કહ્યું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પણ તેની માતા આગળ આવી તેમને મદદ કરવા માટે. લેટ હિમ ફોલો હિઝ હર્ટ ડિઝાયર, લેટ હિમ ફોલો, ચાલો તમે તેને અનુસરવા દો. હિઝ હર્ટ ડિઝાયર, તેની મનની જે કાંઈ ઈચ્છા જે છે તે પ્રમાણે તમે એને અનુસરવા દો. જસ્ટ મિનિટ બાળકો. શી ડિક્લેર્ડ, તેણીએ એવું જાહેર કર્યું કે તેને તેની જે મનની જે ઈચ્છા છે તે પ્રમાણે તમે એને અનુસરવા દો, તમે એમાં ક્યાંય આડા આવતા નહીં. તેને મોહનના પિતાજીને સ્પષ્ટપણે કહી દીધું. ધેન, પછી, હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ ટુ હિમ, ત્યાર પછી તેના પિતાએ તેમને સપોર્ટ દેવાનું એટલે કે જે ટેકો દેવાનું કે મદદ કરવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોઈડ, તે અતિ આનંદિત તે થઈ ગયો. ઓવરજોઈડ બાળકો, જેનો અર્થ થાય આનંદિત થવું કે ખૂબ જ આનંદિત થવું.
હી વોઝ ઓવરજોઈડ, તે ખૂબ જ આનંદિત થઈ ગયો હતો. એન્ડ ડિસાઇડેડ, અને નક્કી કર્યું. બાળકો ડિસાઇડનું લખો બાળકો ડિટરમાઇન્ડ કરી નાખો બાળકો. ડિટરમાઇન્ડ એટલે નક્કી કરવું, ડિસાઇડ એટલે કે નક્કી કરવું. DETERMIND, ડિટરમાઇન્ડ એટલે કે નક્કી કરવું. હી વોઝ ઓવરજોઈડ, તે અતિ આનંદિત થઈ ગયો. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, તેને આ પશ્ચિમી એવા જે વાજિંત્ર ઉપર મોડિફાય એટલે કે ફેરફાર કરવો, ફેરફાર કરવાનું નક્કી કર્યું. મોહનના પિતાએ તેમને મદદ કરવાનું શરૂ કર્યું. એટલે મોહન એટલો બધો આનંદિત થઈ ગયો કે તેને નક્કી કર્યું કે હવે મારે આ પશ્ચિમી એવા જે જગતનું આ જે વાજિંત્ર છે તેમાં હું કંઈક ફેરફાર કરીશ. હી ટ્રાય, તેને પ્રયત્ન કર્યો. ટુ મેક ઇટ સુટેબલ ફોર ધ પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. પ્યોર એટલે કે શુદ્ધ. હી ટ્રાઈડ, તેને પ્રયત્ન કર્યો. ટુ મેક ઇટ સુટેબલ, સુટેબલ એટલે કે યોગ્ય, અનુકૂળ. ફોર ધ પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, તેને શુદ્ધ એવા જે ભારતીય શાસ્ત્રીય સંગીત પર વગાડવા માટે અને તેને અનુકૂળ બનાવવા માટેના પ્રયત્ન કર્યા. ફરી જો બધે બાળકો, હી ટ્રાય ટુ મેક સુટેબલ ફોર ધ પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, તેને શુદ્ધ એવા ભારતીય શાસ્ત્રીય સંગીત પર તેને વગાડવા માટે અને તેને અનુકૂળ બનાવવા માટે પ્રયત્ન કર્યા. કે ભારતમાં જે વોકાશ જે સંગીત, વોકાશ જે ગીતો ગવાય છે, જે શાસ્ત્રીય સંગીત જે ગવાય છે, તો તે જે સંગીતના જે સૂર હોય કે જે તાલ હોય, એ જે સૂર કે તાલ આ જે ગિટારમાં વગાડી શકાય ને તેવો તેને પ્રયત્ન કર્યો. હી સ્પેન્ટ 2 more years with the guitar only, તેને ગિટાર ઉપર બીજા 2 વર્ષ વિતાવ્યા. તેને ગિટાર ઉપર બીજા 2 વર્ષ પ્રેક્ટિસ કરી. વન ઇવનિંગ, એક સાંજે. વન ઇવનિંગ, એક સાંજે. ધેર વોઝ ગેધરિંગ ઓફ ધ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ, એક દિવસની વાત છે. એક સાંજે મોહનના નજીક એવા જે કુટુંબના જે સભ્યોનો કે મિત્રોનો મેળાવડો થયો. મેળાવડો થયો એટલે કે બધા ભેગા થવા. એક સાંજે ધેર વોઝ ગેધરિંગ ઓફ ધ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ, જે નજીકના એવા જે કુટુંબના સભ્યો બધા મોહનની ઘરે ભેગા થયા. ઇન ધીસ ગેધરિંગ, આ મેળાવડામાં મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુ, મોહનનો ભાઈ, મોહનની બેન, એન્ડ નેફ્યુ એટલે કે ભત્રીજો, પ્લેઇડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. મોહનના ભાઈએ, મોહનની બેને અને તેના ભત્રીજાએ પ્લેઇડ મ્યુઝિક ઓન ધ ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, આ શાસ્ત્રીય એવા જે વાજિંત્ર ઉપર તેઓએ સંગીત વગાડ્યું. પ્લેઇડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, તેને આ શાસ્ત્રીય એવા જે સંગીત ઉપર તેને સંગીત ગાયું કે સંગીત વગાડ્યું.
સંગીત વગાડ્યું. બાળકો પ્લેડ એટલે રમવું થાય, પ્લેડ એટલે વાજિંત્ર વગાડવું થાય, અને પ્લે એટલે નાટકમાં કોઈ પણ જે રોલ ભજવાતો હોય તેને પણ બાળકો પ્લે કહેવાય છોકરા. પ્લે એટલે નાટક ભજવું થાય, પ્લે એટલે રમવું થાય, અને પ્લે એટલે કોઈ પણ જે વાજિંત્ર વગાડવામાં આવતું હોય તેને પણ પ્લે કહેવાય છોકરા. બાળકો અહીંયા એક શબ્દ આવ્યો એવું બાળકો નેફ્યુ. બાળકો નેફ્યુનું વિરોધી જે શબ્દ બાળકો નીસ થાય છોકરાઓ. NEICE નીસ એટલે કે ભત્રીજી. આગળ બાળકો, તો ધેર વોઝ એ ગ્રેટ એપ્લિકેશન. તો તેઓના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા. કોના? મોહનના ભાઈ, મોહનની બેન અને મોહનના ભત્રીજાએ જે શાસ્ત્રીય એવા જે સંગીત ઉપર જે ગીત ગાયું કે વગાડ્યું તેના લોકોએ ખૂબ જ વખાણ કર્યા. મોહન ટુ એક્સપ્રેસ, મોહને પણ વ્યક્ત કર્યું હિઝ વિશ ટુ પરફોર્મ, તેને પણ વાજિંત્ર વગાડવા માટેનું જે ઈચ્છા વ્યક્ત કરી. એક્સપ્રેસ બાળકો એટલે વ્યક્ત કરવું, વિશ એટલે ઈચ્છા, અને પરફોર્મ એટલે કે વગાડવું. તો મોહને પણ આ વાજિંત્ર વગાડવા માટે પોતાની ઈચ્છાને વ્યક્ત કરી. તો શેની ઉપર બાળકો? ગિટાર ઉપર બાળકો. હી પ્લેડ ઓન ધ ગિટાર, તેને ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ, તેના આ દેખાવ પછી એ રિલેટિવ સેડ, એક સંબંધી એવું કહ્યું કે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, તારે આ નવા એવા જે વાજિંત્ર પર હજી મહેનત કરવી પડશે. અને કેવી મહેનત? સખત મહેનત કરવી પડશે. એન્ડ વન ઓફ ધ રિલેટિવ સેડ, અને બીજા એક સંબંધી એવું કહ્યું કે ઇફ ઇટ વેર ધ સિતાર, જો તું કે સિતાર વગાડતો હોત, જો તું સિતાર વગાડતો હોત તો યુ વુડ હેવ બીન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું તારા બેન અને ભાઈની જેમ આ સ્પર્ધામાં હોત. બાળકો, એક સંબંધીએ એવું કહ્યું કે હજી પણ તારે કે આ ગિટાર ઉપર સખત મહેનત કરવી પડશે. અને બીજા એક સંબંધીએ એમ કહ્યું કે જો તું સિતાર વગાડતો હોત ને તો તું પણ તારા બેન અને ભાઈની જેમ આ સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years on it, but still this instrument needs some more. You have already spent 2 years. તે લગભગ તો આની પર તે 2 વર્ષ તે વિતાવેલા છે. પરંતુ સ્ટીલ હજુ પણ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર, હજુ પણ તારે વધારે આ વાજિંત્ર ઉપર મહેનત કરવાની જરૂર છે. તું 2 વર્ષથી તો તું આ વાજિંત્ર વગાડે જ છે, પણ હજુ પણ તારે કે આ વાજિંત્ર ઉપર મહેનત કરવાની જરૂર છે, એવું એક સંબંધીએ કહ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, આજે વાજિંત્રને વગાડ્યા પછી સમવન સેડ, કોઈક વ્યક્તિએ એમ કહ્યું કે સિતાર સાઉન્ડ ઇઝ લાઇક ફ્લોવિંગ સ્ટ્રીમ. ફ્લોવિંગ એટલે કે વહેવું, અને સ્ટ્રીમ એટલે કે ઝરણું. વહેતા ઝરણાની જેમ સિતારનો અવાજ હોય છે. બાળકો, સ્ટ્રીમનું બાળકો લખો બાળકો સમાનાર્થી બાળકો BROOM, બ્રૂમ.
After his performance, someone said, આ વગાડ્યા પછી someone said, કોઈક વ્યક્તિ એવું કહ્યું કે સિતાર સાઉન્ડ ઇઝ લાઈક ફ્લોવિંગ સ્ટ્રીમ. સિતારનો જે અવાજ છે ને એ તો વહેતા ઝરણાની જેવો અવાજ હોય છે. ખરખર એવો સુંદર મજાનો સરસ મજાનો અવાજ આવતો હોય છે એ કે. પણ યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધ ડેપ્થ એટલે કે ઊંડાણ કે ઊંડાઈ. ડેપ્થ એટલે કે ઊંડાણ. પણ તારા આ વાજિંત્રમાં તો કોઈ ઊંડાણ જ નથી કે. સિતારનો અવાજ કેવો કીધો બાળકો? જાણે કેમ કોઈ વહેતું ઝરણું હોય અને ઝરણામાં અવાજ આવતો હોય એવો અવાજ આવે છે સિતારમાં. પણ તારા આ વાજિંત્રમાં તો કોઈ પ્રકારનું કોઈ ઊંડાણ જ નથી કે. એ તેમ છતાં અનધર સેડ, બીજા એક વ્યક્તિએ તો એમ કહ્યું કે યોર બ્રધર પ્લેડ વાયોલિન. તારો ભાઈ જે વાયોલિન વગાડે છે ને એ કે તો હી સુર, તેના જે સુર એન્ડ તાલ અને તેના જે તાલ આર સો બ્યુટીફુલ. તારો જે ભાઈ જે વાયોલિન જે વગાડે છે ને તેના સૂર અને તાલ એકદમ સુંદર છે. તો વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તો તું શું આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર તું કે હેરાન થઈ રહ્યો છો કે. તો વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તો તું શું આ વાજિંત્ર પર હેરાન થઈ રહ્યો છો. મોહન વોઝ ડિપ્રેસ્ડ. બાળકો ડિપ્રેસ્ડ એટલે બાળકો ચિંતિત થવું. એનું બાળકો ટેન્શન કરી નાખો છોકરાઓ. મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન મૂંઝાઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને આખી રાત્રિ રડ્યો. કારણ કે મોહને આજે કેટલા વર્ષથી કે 4-5 વર્ષથી તે તેની ઉપર એટલે કે ગિટાર ઉપર તે સખત એવી જે પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને એ પ્રેક્ટિસ કરવા છતાં પણ તેને કોઈ રિઝલ્ટ મળ્યું નહોતું. અને તેના જે ભાઈ અને બહેન અને ભત્રીજાના જે ભારોભાર જે વખાણ કરવામાં આવ્યા હતા તો તે જોઈ અને મોહન આખી રાત રડ્યો. He had already given 2 years of his life to this instrument. તેને ક્યારના આ વાજિંત્ર ઉપર એને 2 વર્ષનો તો સમય આપી દીધો હતો. 2 વર્ષ તો એને પ્રેક્ટિસ કરી હતી આ વાજિંત્ર ઉપર. બટ ફ્રોમ હિઝ હર્ટ, હું હૃદયથી કહું છું કે આઈ એમ મેડ ફોર ગિટાર. હું ગિટાર માટે જ જન્મ્યો છું. બટ ફ્રોમ હર્ટ, હું હૃદયથી કહું છું. આઈ એમ મેડ ફ્રોમ ધ ગિટાર, હું ગિટાર માટે જન્મ્યો છું. એન્ડ ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી. મારા માટે બીજું કોઈ વાજિંત્ર હોઈ શકે જ નહીં બટ ગિટાર. માત્ર ને માત્ર ખાલી ગિટાર જ હશે. હી થોટ, તેને વિચાર્યું. બાળકો આજે પાઠ આપણને ખરેખર જીવનમાં કંઈક ને કંઈક પ્રેરણા આપે છે બાળકો. કે આજના જે યુવાનો કોઈ પણ જે કાર્ય ઉપર જે પ્રયોગ કરતા હોય કે કોઈ પણ જે દાખલા ઉપર પ્રેક્ટિસ કરતા હોય કે કોઈ પણ વસ્તુને જે સમજવામાં અસમર્થ હોય ત્યારે તેઓ તે કાર્યને છોડી દેશે બાળકો. પણ નહીં બાળકો, તમે જે ક્ષેત્રમાં જે કામ કરતા હોય તેમાં કદાચ બાળકો નિષ્ફળતા પણ મળશે તો નિરાશ થવું નહીં.
અને હું તો દરેક વાતમાં કહું છું કે દરેક નિષ્ફળતાની પાછળ એક સફળતા છુપાયેલી હોય જ છે બાળકો. એક હું તમને સરસ મજાનું તમને એક કાવ્ય કહું કે જ્યારે હું ભણતો ત્યારે અમારા જે ટીચર અમને ઘણી વખત સંભળાવતા. સાંભળજો બાળકો. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, उठ जाग मुसाफिर भोर भई, अब रही न कहाँ जो सोवत है, जो सोवत है वो खोवत है. उठ जाग मुसाफिर भोर भई, એ મુસાફિર સવાર થઈ ગયું છે તો ઉઠી જાય કે. અને જો સોવત હે વો ખોવત હે, જે માણસ સૂતો રહેશે તે માણસ ગુમાવશે. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, अब रही न कहाँ जो सोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है. जो જે જાગતો હશે કે જે પ્રયત્ન કરતો હશે, જે પ્રયત્ન કરતો હશે ને તે કંઈક ને કંઈક મેળવશે. टूक नींद से अखिया खोल जरा, वो गाफिल रब से ध्यान लगा. તું તારા લક્ષ્યાંક ઉપર તું કે તારું ધ્યાનને કેન્દ્રિત કર, એવું કહેવા માગે છે અહીંયા. टूक नींद से अखिया खोल जरा, वो गाफिल रब से ध्यान लगा. यही रीत करण की प्रीत नहीं, जो जागते है वो पावत है, અને जो सोवते है वो खोवत है. એટલે વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય પણ આપને કંઈક પ્રેરણા આપે છે બાળકો, કે તમે જે કાંઈ તમે જે જીવનમાં લક્ષ્યાંક રાખો તેની પાછળ તમે અથાગ એવા તમે પ્રયત્ન કરો. સારું બાળકો, આગળ. This instrument will become my first word. This instrument, આ જે વાજિંત્ર, will become my first word. Become my first word. વર્લ્ડ એટલે કે દુનિયામાં પ્રસિદ્ધિ આપશે, દુનિયામાં મને કીર્તિ આપશે, દુનિયામાં મારું નામ રોશન કરશે આ જ વાજિંત્ર. This instrument will become my first word. આ જે વાજિંત્ર દુનિયામાં મને એક નવું એવું જે નામ આપશે કે મારા નામને રોશન કરશે. આઈ એમ શ્યોર, મને પૂરી ખાતરી છે કે આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. આનો તેવો થાય બાળકો, આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, હું સફળ થઈશ, એન્ડ વેરી બિગ, અને ખૂબ સફળ થઈશ. હી વોઝ ડિટરમાઇન્ડ, તેને નક્કી કર્યું. આ જ વાજિંત્ર મને કે દુનિયામાં મારું નામ રોશન કરશે અને હું સફળ તો થઈશ પણ ખૂબ જ સફળ થઈશ. હી વોઝ ડિટરમાઇન્ડ, તેને નક્કી કર્યું. તો ધીસ એક્સપિરિયન્સ took place when Mohan was only 60 years of the age. બાળકો, એક્સપિરિયન્સ બાળકો એટલે અનુભવ પણ થાય, અને એક્સપિરિયન્સ બાળકો અહીં આપણે ઘટના કે પ્રસંગને અનુસરી આપણે. તો ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 60 years of the age. જ્યારે મોહન 16 વર્ષનો હતો ત્યારે તેમના જીવનમાં આ પ્રસંગ કે ઘટના બની હતી. કે જ્યારે આ પ્રસંગ કે ઘટના બની હતી ત્યારે મોહન માત્ર 16 વર્ષનો હતો. હી વોઝ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, તેના જીવનનો
આ એક સંક્રાંતિકાર હતો કે જીવનમાં આવતો વળાંક જેને કહેવાય છે ટર્નિંગ પોઈન્ટ કહેવાય છે. હી વોઝ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. તેના આજે જીવનની પરિવર્તનની પર હતી. તેના જીવનની પરિવર્તનની આજે સમય હતો કે પર હતો. મોહન ડબલ હિઝ રિયાઝ. ડબલ એટલે બે ગણું અને રિયાઝ એટલે કે પ્રેક્ટિસ કરવી. એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. મોહને તેના આ જે રિયાઝને બમણો કરી નાખ્યો, તેની પ્રેક્ટિસને ડબલ ગણી કરી નાખી અને દિવસમાં 10-10 કલાકો સુધી તે પ્રયત્ન કરતો કે રિયાઝ કરતો. રિયાઝ એટલે કે વાજિંત્ર સાથે તે ગીત ગાતો. હી ઓલ્સો સ્ટડી અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર. એસ્પેક્ટ એટલે કે પાસા, ગિટાર એટલે કે ગિટાર, અને સ્ટડી એટલે કે અભ્યાસ કરવો. તેને ગિટારના બીજા એવા જે પાસાઓનો પણ અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ, તેને નક્કી કર્યું. હી ડિસાઇડેડ ટુ, તે નક્કી કર્યું કે ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી. સ્પેશિયાલિટી એટલે કે વિશેષતા. ટેકનિક એટલે કે ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ ધ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર. ટેકનિક એટલે કે પ્રયુક્તિ. તો હી ડિસાઇડેડ incorporate the speciality of the technique sound of the every instrument into the guitar. તેને દરેક એવા જે વાજિંત્રની વિશેષતા અને નિર્માણ કરવાની જે રીત, અને બે મિનિટ બાળકો, અને જે નિર્માણ કરવાની રીત અને ધ્વનિને તે ગિટારમાં મેળવી અને એક કરવાનું નક્કી કર્યું. ધ્વનિ એટલે કે અવાજને ગિટારમાં ભેરવી અને એક કરવાનું નક્કી કર્યું. હી ડિસાઇડેડ incorporate speciality, technique and sound of the every instrument into the guitar. તેને દરેક એવા વાજિંત્રની વિશેષતા અને નિર્માણ કરવાની રીત અને ધ્વનિના તે ધ્વનિ હતો એટલે કે અવાજ હતો તેને ગિટારમાં એક કરવાનો તેને પ્રયત્ન કર્યો. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ. વોન્ટેડ એટલે કે ઈચ્છું, ઇન્વેન્ટ એટલે કે શોધવું, સમથિંગ એટલે કે કંઈક. તે કંઈક એવું શોધવા માગતો હતો કે વિચ ગેવ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક એ ઇન્ડિયન વીણા. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ. તે એવી વસ્તુનું તે નિર્માણ કરવા માગતો હતો. અહીંયા ઇન્વેન્ટ બાળકો એટલે નિર્માણ કરો તો પણ ચાલે, શોધવું લખો તો પણ ચાલે બાળકો. હી વોન્ટેડ ટુ invent the something which gave the sound and tune. તેને એવા વાજિંત્રનું નિર્માણ કરવું હતું કે which gave sound and tune, કે જેનો ધ્વનિ અને સૂર ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, કે જે પશ્ચિમી એવા જે ગિટાર જેવો હોય, તેને એવા વાજિંત્રનું નિર્માણ કરવું હતું કે તેનો ધ્વનિ અને સૂર જે પશ્ચિમી એવા જગતના ગિટાર જેવો હોય, બટ કુડ બી પ્લેડ લાઇક ઇન્ડિયન વીણા, અને ભારતીય વીણાની જેમ તે વગાડી શકાય. વાજિંત્ર ભલે કોઈ પણ હોય, પણ તેના જે ગિટાર અને જે સૂર તે ભારતના સંગીત શાસ્ત્રનું હોય અને એમાં વગાડી શકાય એવું એને કંઈક નિર્માણ કર્યું. નોટ ઓનલી સાઉન્ડ that my instrument produce is important.
ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વનું, પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું. નોટ ઓનલી સાઉન્ડ, માત્ર અવાજ નહીં. ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ધ ઇમ્પોર્ટન્ટ, મારા વાજિંત્રમાંથી ઉત્પન્ન થતો જે ધ્વનિ જે છે તેનું મહત્ત્વનું નથી, ધ્વનિનું મહત્ત્વ નથી. મારા આ જે વાજિંત્રમાંથી ઉત્પન્ન થતો જે ધ્વનિ છે તેનું મહત્ત્વ નથી. બટ પરંતુ ઇટ મ્યુઝિક ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, બટ પરંતુ it must also express my vision, what I want to say through the instrument. બાળકો, ખૂબ સરસ મજાનું વાક્ય બાળકો છે. બટ ઇટ મસ્ટ બી એક્સપ્રેસ માય વિઝન, પણ મારી જે દ્રષ્ટિ જે છે એ વ્યક્ત થવી જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હું જે કાંઈ જે કહેવા માગું છું તે આ વાજિંત્ર દ્વારા હું કહી શકું કે હું એવી દ્રષ્ટિ કે વ્યક્ત કરવા માગું છું. સોરી બાળકો, ફરી જોઈ લી બાળકો આપણે. નોટ ઓનલી સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, મારા વાજિંત્રમાંથી ઉત્પન્ન થતો જે ધ્વનિ એનું કોઈ મારા માટે મહત્ત્વ નથી. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, પણ મારી જે દ્રષ્ટિ છે ને એ વ્યક્ત થવી જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હું જે કાંઈ કહેવા માગું છું ને તે. આગળ બાળકો. હી સેડ ટુ હિમસેલ્ફ, તે મનમાં બોલ્યો. And finally with the untiring effort, આવું તે બોલ્યો કે મારા માટે સંગીતમાં જે સૂર ઉત્પન્ન થાય છે તે મારા માટે મહત્ત્વનું નથી, પણ હું જે કાંઈ જે કહેવા માગું છું ને તે આ વાજિંત્ર દ્વારા હું વ્યક્ત કરી શકું. મારે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવું છે મારે. હી સેડ ટુ હિમસેલ્ફ, તે મનમાં બોલ્યો. એન્ડ ફાઇનલી વિથ ધ અનટાયરિંગ એફર્ટ, અને અથાગ એવા જે પ્રયત્ન કર્યા. અનટાયરિંગ એટલે કે થાક્યા વિના કરવામાં આવતા પ્રયત્ન, જેને કહેવાય છે અનટાયરિંગ એફર્ટ. તેને અથાગ એવા પ્રયત્ન કર્યા. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ રાગ, અને તેને રાગને સમજ્યો. એન્ડ હી ક્રિએટ વન્ડરફુલ મોહન વીણા, અને અદ્ભુત એવા જે મોહન વીણાનું સર્જન કર્યું. ક્રિએટ બાળકો એટલે સર્જન કરવું, તેનું બાળકો પ્રોડ્યુસ કરી નાખો છોકરાઓ. PRODUCE, પ્રોડ્યુસ. એન્ડ ક્રિએટેડ વન્ડરફુલ મોહન વીણા, અને અદ્ભુત એવી જે મોહન વીણાનું તેને સર્જન કર્યું. ટુડે, આજે. ધ વર્લ્ડ નોન એઝ, ટુડે આજે વર્લ્ડ નોન મોહન એસ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડ. આજે આખું વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. બાળકો, સંગીત પરનો સૌથી મોટામાં મોટો એવોર્ડ હોય દુનિયાનો તો તેનું નામ છે બાળકો ગ્રેમી એવોર્ડ છોકરા. તો અહીં મોહને દુનિયાનો સૌથી મોટામાં મોટો જે એવોર્ડ કહેવાય તે એવોર્ડના તે વિજેતા છે. તે બાળકો, હું ગ્રેમી એવોર્ડ વિશે હું તમને એક બે વાક્ય તમને કહીશ તમને બાળકો હું, કે ગ્રેમી એવોર્ડ છે ને બાળકો, કોઈ પણ વ્યક્તિએ જે સંગીતમાં જે ખૂબ હોશિયારી પ્રાપ્ત કરેલી હોય બાળકો, તો તેવા આ વ્યક્તિને આ એવોર્ડ દેવામાં આવે છે. અને દુનિયામાં પહેલો જે એવોર્ડ બાળકો 1959માં
1959 પહેલો વહેલો ગ્રેમી એવોર્ડનું સમારોહ અમેરિકાના કેલિફોર્નિયામાં ગોઠવવામાં આવ્યો હતો. એટલે કે 1959માં આ એવોર્ડ દેવાની શરૂઆત થઈ હતી અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ એવોર્ડ દેવામાં આવે છે. બાળકો, આઈ જસ્ટ ફોલો માય હર્ટ પેશન, મેં મારા હૃદયની ઈચ્છાને અનુસરી. ફોલો એટલે અનુસરવું, હર્ટ પેશન એટલે કે હૃદયની ઈચ્છા ને અનુસરી. એન્ડ હિયર આઈ એમ, અને હવે હું અહીં છું. સેડ ધ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993 આ જે એવોર્ડના જે સમારંભમાં તેને આ વાક્ય કહ્યું કે મેં મારા હૃદયની ઈચ્છાને અનુસરી અને અત્યારે હું હાલમાં અહીં છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું આ પાઠને પૂર્ણ કરું છું. બાળકો, તમારી પાસેથી એવી આશા અને અપેક્ષા રાખું છું કે તમને પાઠમાં ક્યાંય પણ પ્રશ્ન નહીં હોય. તેમ છતાં જો કોઈ પ્રશ્ન બાળકો હોય તો ફોન કરી તેનો ઉકેલ મેળવી લેશો. હવે બાળકો, હું તમને લેસન આપું છું બાળકો, જે તમે નોંધ કરશો કે લખી નાખશો. પેજ નંબર 28માં ગ્લોસરી, પેજ નંબર 28માં બાળકો ગ્લોસરી છે. બાળકો ટીક માર્ક કરી નાખો, તમારે લખવાનું તમારે છે. પછી પેજ નંબર 29માં જો બાળકો V3 તમને આપેલો એક જે શબ્દ છે અને એમાં તમને જે 4 વિકલ્પ આપેલા છે અને એ વિકલ્પમાંથી જે શબ્દ નજીકનો જે શબ્દ હોય તમારે નિશાની તમારે કરવાની છે. નિશાનો જેને કહેવાય નિયરેસ્ટ વર્ડ કહેવાય. V3 C1 તમને આપેલ જે વાક્ય છે એમાં તમારે જે ટ્રુ છે કે ફોલ્સ એ તમારે દર્શાવવાનું તમારે છે. પેજ નંબર 30માં C5 પ્રશ્નોના જવાબ આપો પાઠના આધારે. તો આટલી વસ્તુ બાળકો તમારે લેસનમાં તમારે કરવાની રહેશે. આભાર.